મારું નામ ખેતસીભાઈ મારું છે. શું આજની રજૂઆત હતી તમારે? આજે એટલા માટે આવ્યા હતા કે જે 28 તારીખના જે કક્કરવા ગામે જે વરરાજાનું અકસ્માતે જે મૃત્યુ થઈ ગયું છે એ ખરેખર પોલીસે અકસ્માત બતાવ્યું છે, પણ અકસ્માત નહીં હોઈ શકે. એ કાંઈક એના બીજું કંઈક જ હશે. એની તટસ્થ તપાસ કરવા માટે થઈ અને અહીંયા ડીવાયએસપી કચેરી આવ્યા, પણ સંજોગ વસાત સાહેબ ખબર નહીં સાહેબને રસ હશે કે નહીં હોય, પણ સાહેબને ફોન કરવા છતાં એ લોકો અમુક વસ્તુ દાદ નથી આપતા. એટલે આ કેસમાં એમને તટસ્થ તપાસ કરવી હોય તો કરે, નહીં તો કંઈક આગળ જવાની પણ ફરજ પડશે. અને બીજું કેસ જ હતું કે ગાગોદર ગામમાં 10 વર્ષના એક બાળકને મેહુલભાઈ કોલી કરીને છે, એમને પોલીસે જે માર માર્યો છે એનો વિડીયો છે, એનો ડીવાયએસપી કચેરીમાં પણ આપેલો છે. તે છતાં એમને પણ દાદ નથી આપવામાં આવેલી. તો મને એમ લાગે છે કે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ એમના પણ વિરોધ કાર્યવાહી કરાય. નહીતર જો એ કાર્યવાહી નહીં કરે તો અમારે હ્યુમન રાઇટ્સ કમિશન અને ચાઇલ્ડ રાઇટ્સ કમિશનમાં જવાની ફરજ પડશે અને એની સંપૂર્ણ જવાબદારી આ તંત્રની રહેશે. ખાસ તો સરકારી નંબર ઉપર અધિકારી કોલ નહીં ઉઠાવતા. હા, એ વાત સાચી છે કે જે સરકારે જેમને જે નંબર આપ્યા છે એ ગમે ત્યારે ઇમરજન્સીમાં એમને ઉપાડવા પડે. જો એ નંબર જો કદાચ પોતે રિસીવ ના કરી શકે તો એ નંબર એમને સરકારના માં જમા કરાવવું પડે. એમને એ નંબર રાખવાનો કોઈ અધિકાર પણ રહેતો નથી. કે બાબતે રજૂઆત કરવામાં આવી છે? કરવામાં અમારા ગઢચોવીસી મેઘવાળ સમાજના યુવાન જેના 28 તારીખે લગ્ન હતા અને 27 તારીખે સવારના ભાઈ અગમ્ય કારણોસર કોઈ પણ જે પરિસ્થિતિ જે બની હોય આડાવડા થયા. એમાં સવારના અડધી રાત્રે 4-4:30 વાગે કુડા બાજુમાંથી એમની લાશ મળેલી. આ બહુ ભેદી સંજોગોમાં બનાવ બનેલો છે. પોલીસનું કહેવું એમ છે કે અકસ્માતનો બનાવ છે. જો અકસ્માતનો બનાવ હોય તો રાપર જ્યારે ડેથ બોડી લઈ ગયેલા તો રાપર પીએચસીમાં એનું પીએમ શા માટે ન કર્યો સ્થાનિક ડોક્ટરે? છે કે જામનગર શું કામ મોકલ્યા? અને જામનગરથી રિપોર્ટ નથી આવ્યો એના પહેલા પોલીસ અને આ લોકો છાપામાં, અખબારોમાં, મીડિયામાં જાહેર કરી દીધું એ અકસ્માતનો બનાવ. એટલે અમારી સમાજના તમામ લોકોને એવું લાગે છે કે આ બનાવમાં કંઈક જે કંઈ અજુગતું બનેલું હોઈ શકે. અમે કોઈ ઉપર અમારી શક નથી, પરંતુ પોલીસ બધા એંગલથી જોઈએ, આસપાસના સીસીટીવી ફૂટેજ હોય કે મોબાઈલ ડિટેલ્સ હોય, એ સિવાય કોણ કોણ એને મળેલા, આ બધી બાબતોની ઉલટ તપાસ કરવામાં આવે તો કડી સુધી પહોંચી શકાય એમ છે. અને કોઈ અમે એમ નથી કહેતા કોઈ નિર્દોષ ફસાવવો ન જોઈએ, પરંતુ ગુનેગાર બચી ન જવો જોઈએ. અને અમારી સમાજ માટે કલંકજનક અને આઘાતજનક બનાવ છે, પોલીસ તંત્ર માટે પણ. એટલે અમારે આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ થાય. અને અમે સ્થાનિકે ત્યાં અમારા યુવાનોએ જઈને જોયું છે તો બનાવ રોડ ઉપર બનેલો છે અને લોહીના ધાબા પાછળનું જે ખેતર આજુબાજુ માની લઈએ ને કે 50-100 મીટરના અંતરે પણ ત્યાં લોહીના ધાબા છે, લાકડીઓમાં લોહી અડેલું છે, એવું ત્યાં ફોટાઓ, તસવીરો લીધેલી છે. અને ત્યાં પણ ઝપાઝપી થઈ હોય એવું લાગે છે. હવે આ બધા પુરાવાઓનો નાશ થઈ જશે જો પોલીસ આ એંગલ ઉપર નહીં જાય તો. એટલે અમારી ડિમાન્ડ છે કે આ બનાવ જે બન્યો છે 27 રાત્રિનો, એની પૂરેપૂરી તપાસ થાય, કોલ ડિટેલ્સથી કરી, આસપાસના સીસીટીવી ફૂટેજ હોય કે કોણ કોણ લોકો મળેલા હતા. અમે એમ નથી કહેતા કોઈ ગુનેગાર છે, પણ જે નજીકના સગા સંબંધી સૌને 1-2 બધાના નિવેદનો લે અને ઉલટ તપાસ કરે પોલીસ તો જરૂર આમાં કંઈક સત્ય બહાર નીકળી શકે એવી શક્યતાઓ છે.